જૂનાગઢમાં મૃગીકુંડમાં સાધુ સંતો સાથે સ્નાન કરવા ઘૂસી ગયેલી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। જો કે બીજી તરફ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ જાણે કે કીર્તિ પટેલના બચાવમાં ઉતરી આવ્યા। પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના બજરંગદાસ બાપુએ ફરિયાદ નોંધાવવાની સાથે જ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ તથા રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી પર ગંભીર આરોપ લગાવ્યા। બજરંગદાસ બાપુએ આરોપ લગાવ્યો છે કે મૃગીકુંડમાં કીર્તિ સ્નાન કરવાનો કોઈ અધિકાર નથી। કીર્તિ વિરુદ્ધ 2 દિવસમાં આ બીજી ફરિયાદ છે। અગાઉ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવા, મારી નાખવાની ધમકી આપવા અને શાંતિ ડહોળવાને લઈને પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। અત્યારે જે હાલી રહ્યું છે રાજકારણ ભવનાથ મેળામાં, એમાં જે કીર્તિ નામની પટેલ છે એ સાઈ સ્નાનમાં ઘૂસી ગઈ અને સાઈ સ્નાનમાં જઈને બધે સ્નાન મંડી કરવા। તો આને કોની અધિકાર આપ્યો? હરિયાણ ભારતીયની દીક્ષા આપી છે, ઇન્દ્ર ભારતીય દીક્ષા આપી છે। આ બંનેના હાથથી જ કીર્તિ ત્યાં જાય છે અને રાજકારણીઓ જેટલા છે નેતાઓ એનો સહકાર આપે છે। હરિયાણ ભારતીને, ઇન્દ્ર ભારતીને, ખૂટવાડાવાળા મહાત્માને અને મુક્તાન, આ ચારેય સંતો કેમ મૌન દીએ છે? અમારા મહેશગીરીને સહયોગ આપો ને। સત્યવાદી સંત છે, એ સાઈ સંતમાં કોઈને નહીં ઘૂસવા દે। આ અધિકાર આપ્યો છે જૂના ખેડાનો ઇન્દ્ર ભારતી અને હરિયાણ ભારતીને અધિકાર આપી દીધો। હરિગીરી બહારથી આવીને જુનાગઢ ભવનાથનો મોલ બગાડી નાખ્યો છે। એને માટે અમે હરિગીરીને કાઢવાની મહેનત કરી, ભવનાથમાં સરકાર નિમણૂક કરાવી। મહેશગીરીને મેં ખુદ બંને અને 500 સાધુઓની મિટિંગ કરી હતી ભવનાથમાં, ભૂતનાથ મહાદેવમાં। ત્યારે અમે ખૂબ સરકાર છે ને રજૂઆત ત્યારે નીકળ્યો। તો જો આ કીર્તિ પટેલ છે, મને એવું જાણવા મળ્યું અને મને એવો વિડીયો જોયો છે મારામાં છે હાલની તકે, કે હરિયાણ ભારતીને હોદ્દા ઉપર બગી ઉપર હરિયાણ ભારતી બે છે, મહાદેવ ભારતી છે, બીજાના શિષ્યો છે, કીર્તિ પટેલ ચશ્મા પહેરીને આગળ બેઠી છે સંસારિક કપડાં પહેરીને। તો કીર્તિ પટેલનો કોઈ અધિકાર નથી સાઈ સ્નાનમાં જવાનો। એના કોના કહેવાથી ત્યાં ગઈ અને આ પોલીસ ખાતું કે કલેક્ટર આને માટે કેમ કોઈ પગલાં લેતું નથી? આ 4-5 સાધુ કીર્તિ પટેલથી દબાઈને બેસી ગયા છે। કલંક હોય સાધુમાં ભગવામાં એટલે સાધુ દબાઈ જવાનું છે। બેન દીકરીનું કલંક આવ્યું સેલેક્ટિવનું એટલે સાધુ દબાઈ જવાનું, એટલે સામે કંઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી। જૂના ખેડામાં બૈરાઓને દીક્ષા આપે છે 100%। દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે, પદ અધિકારીઓને બોલાવે, એને દીક્ષા આપે એટલે એને રુદ્રાક્ષ, ભગવું, લંગોટ, ભસ્મ આવા 5 ગુરુ એને બનાવવામાં આવે છે અને પિંડદાન કરાવવામાં। તો જો કીર્તિગીરીને હરિયાણ ભારતીય કે ઇન્દ્ર ભારતીય કોઈ શિષ્ય બનાવી હોય તો મને એ સબૂતી આપે, મારા મોબાઈલમાં નાખે, હું જોઈ લઉં। નકર કીર્તિ જે છે પટેલ એને હરિયાણ ભારતી અવારનવાર એને ઇન્દ્ર ભારતી બોલાવીને હોદ્દા પર જે કે એને સલામ શું શા માટે કરાવે? આજે નાગાવ સાધુ કેમ સુપ્રિય છે? જો નાગાવની ફોજ હોય તો કીર્તિને તમારે ઘુસાવડે શું કામ દેવી? તમે હરિયાણ ભારતી ને ઇન્દ્ર ભારતી એવા એટલા બધા બીઓ છો પદ અધિકારીઓ બધા જુનાગઢ વાળા, ગોપાલ કોઈને દ્રષ્ટિને ઘુસાવવા નહીં દીધા। તો આ પોલીસ ખાતું પણ ધોબલું છે અને કલેક્ટરને આની પહેલા મેં રજૂઆત કરેલી છે। દોડલાયા થાય અને પછી કે મને કોળીએ સાહેબ ફોન કર્યો, બાપુને માફી માગો। હું કામ ભાઈ માફી માગું? હું તો ધર્મગુરુ સનાતની છે, માફી વગરનો પ્રશ્ન આવતો ને તમે જેલમાં લાગતા મામે ન્યા તપસ્યા કરતું। બજરંગદાસ બાપુના આરોપો પર ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે હરિહરાનંદ બાપુનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે તેમણે કીર્તિ પટેલના મૃગીકુંડના સ્નાન મામલે થઈ રહેલા વિવાદને અયોગ્ય ઠેરવ્યો। બાપુ, અત્યારના જે આપને ખ્યાલ જ હશે કે કીર્તિ પટેલને લઈને વિવાદ થઈ રહ્યો છે અને અલગ અલગ મુદ્દાઓ પર આપની ઉપર પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, શું કહેશો આપ? આક્ષેપ તો મેદાનમાં કોઈ પણ વ્યક્તિ ઉતરતો હાલતો હોય એટલે માથે આક્ષેપ થતા જ હોય, એમાં કઈ નવું નથી। બીજા નંબરમાં બજરંગદાસ બાપુને ખાલી ત્યાં પ્રાસીમાં બેઠું રહેવું છે અને વહીવટ કોઈ કરતા નથી કે એને ખબર નથી કાંઈ બરો સાધુ સમાજ શું છે, એટલે એની આપણને કોઈ એનો ભય પણ નથી। બજરંગદાસ બાપુ ભલે ગમે કદાચ બાપુ તમે કીર્તિ પટેલને દીક્ષા આપી જેવો સવાલ કર્યો છે આપને? નહીં, દીક્ષા નથી આપી। મંત્ર દીક્ષા તો વાલ્મીક વાલીનો લૂંટારો હતો ને
એને સુધારવા માટે પણ વાલ્મીકી બનાવવા માટે પણ દીક્ષિત કર્યું હોય, મંત્ર દીક્ષિત કર્યું, પારો કરાયો, રુદ્રાક્ષ પહેરાયો હોય. બાકી કોઈ દીક્ષા કેને કહેવાય, સંન્યાસ દીક્ષા, જીવન દીક્ષા, એવી દીક્ષા તો આપણે કઈ આપી નથી. તો બાપુ તમને કેમ ટાર્ગેટ કરે એવું લાગે છે? એ ટાર્ગેટ તો કોઈ પણ વ્યક્તિનો ઇસ્યુ બનાવવો હોય તો ટાર્ગેટ મને ટાર્ગેટ કર્યો છે, ઇન્દ્ર ભારતીને ટાર્ગેટ કર્યા, તો ટાર્ગેટ તો કરતા જ હોય બીજા. અને અત્યારે આ ઇસ્યુમાં મને ટાર્ગેટ કરવામાં ઘણા મારા સંતો મને ટાર્ગેટ કરવામાં હાલે છે, બરોબર, તો કરવા દો. બાપુ એક એવો વિડીયો છે એમની પાસે એવું કહે છે, એમનો દાવો છે કે તમે જે બગીમાં બેઠા હતા એ બગીમાં કીર્તિ પટેલ ચશ્મા પહેરીને બેઠી છે ને એવું બધું છે. નહીં, કોઈ દી નહીં, મારી બગીમાં નથી બેઠી. ભલે નિશિયાલી આવતી છે, બગીમાં ચશ્મા પહેરીને કોઈ બગીમાં બેઠું જ નહોતું. વિડીયો હોય તો વિડીયો ખોટો છે, બરોબર. અને ન્યૂઝવાળાને તો જોતું હોય કોઈ પણ પ્રકારે કે રીતે કોઈ પણ વ્યક્તિને બદનામ કરવાનો. 2000 માણસો કાયમ 5000 માણસો રમતું, એનું કેમ મીડિયા વાળાએ નોંધ લીધી? બાપુ આજે સ્નાન કર્યો છે કીર્તિ પટેલે, એને લઈને આપ શું કહેશો? જે મૃગીકુંડમાં જઈને સ્નાન તો મૃગીકુંડમાં નાગાબાવા સ્નાન કરી લીધા પછી ઘણા લેડીઝે સ્નાન કર્યું. કીર્તિ પટેલે એકે કર્યું છે? આ તો સાધુઓ સાથે જઈને જ કર્યું છે આમણે તો. એને પોલીસ કર્મીઓ પણ સાધુ સાથે કર્યું હતું. કેટલાય સાધુ સાથે પોલીસ કર્મીઓ સાદા દેશમાં સ્નાન કરેલ છે. એટલે બાપુ આ વર્ષે થયું છે કે દર વર્ષે આવું થાય છે? આવું તો દર વર્ષે લેડીઝ સ્નાન કરે જ છે. એમાં કઈ ખોટું નથી? ઇન શોર્ટ નહીં, કોઈ ખોટું નથી, કોઈ ખોટું નથી. અને બજરંગદાસ બાપુ કહેતા હોય કે આ ભાઈ તો છે શિષ્ય છે, એમાં પણ શું છે એમ ખોટું? આધાર કોઈ પણ વ્યક્તિને કાંઈ પણ ધર્મ આર્થિક કીર્તિ પટેલ તમારી શિષ્ય છે ટૂંકમાં? નહીં, શિષ્ય નથી. નાસ્તિક માણસ હોય તો એને સત્યના રસ્તા ઉપર લઈ જવા માટે આપણે મંત્ર દીક્ષા આપી હોય, મંત્ર આપ્યો હોય, ભાઈ તો આ મંત્રનો જાપ કર ને સારા રસ્તે સારા કામ કર. ટૂંકમાં ખોટો વિવાદ થઈ રહ્યો છે ને આ સ્નાનને લઈને? ખોટો, તદ્દન ખોટો વિવાદ. અને આ વિવાદ કરનાર મારા માણસો, મારા ઘરના માણસો છે, બરોબર. કીર્તિ પટેલ તો ઇન્દ્ર ભારતી બાપુને ટાર્ગેટ કરે છે. હા, ઇન્દ્ર ભારતી બાપુ કીર્તિ પટેલને ટાર્ગેટ કરી છે. કઈ રીતે? જેમ એને જ નિશાન બનાવી. એટલે એ વિષયમાં મારે દાવું નથી. એટલે એ વિષયમાં મારે નથી. શેને લઈને શું ટાર્ગેટ કર્યું ખ્યાલ નથી એટલે પૂછી રહ્યા છો આપ? નહીં, તમને બધો ખ્યાલ હોય, મીડિયા વાળા ને બધાને ખ્યાલ હોય. કોઈને ઇસ્યુ બનાવવામાં તમે લોકો મોટો ભાગ લેતા હો. નહીં બાપુ, સાચેમાં ખ્યાલ નથી. હું પર્સનલી આપને એટલે પૂછી રહ્યો છું, મને નથી ખ્યાલ. ના, એટલે આ તો ડિબેટમાં તમે બોલાવો છો મને. એકાબીજા હું ટાર્ગેટ કોઈને કરું, મને કોઈક ટાર્ગેટ કરે. ઠીક છે, આભાર બાપુ વાત કરવા બદલ.